આ વિડીયો સ્પર્ધાત્મક પરીક્ષાના એ તમામ વિદ્યાર્થીને સમર્પિત છે કે જે લોકો મુખ્ય પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે. સ્પેશિયલ આ વિડીયો ટાટ એચએસ અને ટાટ એસ ની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે મેં બનાવ્યો છે. પરંતુ જે લોકો સીસીઈ મુખ્ય પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે અથવા તો પીએસઆઈ મુખ્ય પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે, બધાને આ વિડીયો લાગે વળગે છે. મેં ટાટ એચએસ અને ટાટ એસમાં તો અત્યારે અમારે બાકી છે કે પેપર ફ્રીમાં મૂક લખાવવાની, પણ ટાટ એચએસની અંદર અમે ફ્રીમાં મૂક ટેસ્ટ લીધી અને એની અંદર વિદ્યાર્થીઓએ સારો રિસ્પોન્સ આપ્યો. ટાટ એસની બારી હજુ પણ ખુલ્લી છે. જે લોકો ટાટ એસની તૈયારી કરી રહ્યા છે અને કિશ્વા કરિયર એકેડમીની ફ્રીમાં મૂક ટેસ્ટ આપવા માંગે છે તો એ અહીંયા પણ ડિસ્ક્રિપ્શનની અંદર ગૂગલ લિંક આપેલી હશે. એ સિવાય તમે કિશ્વા કરિયર એકેડમીની ટેલિગ્રામ ચેનલમાં જઈને અને કિશ્વા ટેટ ટાટ જે છે એ ટેલિગ્રામ ચેનલમાં જઈને તમે એ ગૂગલ ફોર્મ ભરીને ટાટ એસ ફ્રીમાં 3 મોક ટેસ્ટનો લાભ લઈ શકો છો. તો વાત એવી છે કે ટાટ એચએસ માં ઘણા બધા પેપરો જોયા. ઇવન હું સીસી મેન્સના પણ પેપરો જોઉં છું જે અમે ઘણીવાર લખાવીએ છીએ અને સાથે સાથે બીજા ઘણા પીએસઆઈના પેપરો પણ જોયા. તો મને એવું થયું કે એક વિડીયો તો એવું બનાવવામાં આવે કે જેની અંદર વિદ્યાર્થીઓને જણાવવામાં આવે કે પેપરમાં પ્રશ્ન ક્યાં લખવો, પેપરની અંદર હેડિંગ અને શીર્ષક ક્યાં લખવું, કેમ કે ઘણા વિદ્યાર્થીઓ આમાં પણ મિસ્ટેક મારે છે. સો એના ભાગ સ્વરૂપે આ વિડીયો બનાવ્યો છે. આ વિડીયોની વિશેષતા એ છે કે હું તમને બોલતો જઈશ અને એની અંદર તમારા સ્ક્રીન ઉપર જ કઈ રીતે શું લખવું એ આવતું જશે. જસ્ટ લાઈક પહેલો પ્રશ્ન છે ટાટ એચએસની અંદર નિબંધ. તો હવે તમે પ્રશ્ન 1 લખી રહ્યા છો તો સ્ક્રીન ઉપર દેખાતું હશે કે આ રીતે પ્રશ્ન 1 વચ્ચે પણ લખો, સાઈડ ઉપર લખી શકો છો. એક ક્વેશ્ચન 1 એ અ ઉપર આપેલું છે, જો આ રીતે લખવું હોય તો એ ચાલે, પણ આ રીતે ન આપેલું હોય તો નીચે મેં બોક્સ કરેલું છે. પ્રશ્ન 1 અ આ રીતે સાઈડમાં બોક્સ કરીને પણ લખો અને આગળ પ્રશ્ન 1 અ પણ લખો. ઉપરની પહેલી લીટી તો છોડી દેવાની, પછી નીચેની એક લીટી છોડીને તમે નિબંધ લખી રહ્યા હો તો નિબંધનો ટોપિક લખો. ઘણા વિદ્યાર્થીઓ ટોપિક લખતા નથી, ડાયરેક્ટ નિબંધ લખવાનું શરૂ કરી દે છે. હવે એક વસ્તુ યાદ રાખો, જે તમારા પેપર ચેકર છે એને જેટલી ઓછી તકલીફ પડશે પેપર ચેક કરવામાં એટલો એ વધારે સારામાં સારા માર્ક્સ તમને આપશે. સો આ વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે એને પેપર ચેક કરવામાં ઓછી તકલીફ પડવી જોઈએ. એ ક્યારે પડશે? જ્યારે તમે બધું સ્પષ્ટતાપૂર્વક લખશો. તો પહેલા નિબંધનો હેડિંગ બને ત્યાં સુધી નિબંધની શરૂઆત કોઈ પંક્તિથી કરવી. સો મેં પંક્તિના અંદર હેશટેગ પણ આપ્યા છે. આ ઉપરાંત ફકરો શરૂ કરવો. હવે ઘણા વિદ્યાર્થીઓ બસ પહેલી લાઈનથી જ ફકરો સ્ટાર્ટ કરી દે છે, બરાબર, બટ વચ્ચે ખરેખર ડાબી સાઈડ થોડી જગ્યા રાખવી જોઈએ. લાંબા ફકરા ટાળવા જોઈએ. એક નિબંધમાં મિનિમમ 5 ફકરા આવવા જોઈએ. ભલે એ 250 શબ્દોમાં તમે લખો છો. સો આપણે એમ કહેવાય કે એક ફકરો મિનિમમ 50 શબ્દોનો થાય. પછી બીજા પેજ ઉપર પણ તમે મેં ફકરા પાડેલા છે, જોતા હશો. પછી તમે એક નિબંધ લખાઈ ગયો તો બીજો નિબંધ લખો છો. તો જો આ રીતે હવે બીજા નિબંધનો ટોપિક છે બ, તો પ્રશ્ન તો એક જ છે પણ બ તમારે સ્ક્રીન ઉપર હશે. પ્રશ્ન 1 બ સાઈડમાં પણ લખી શકાય. પછી નિબંધનું નામ, ફરીવાર પંક્તિથી શરૂઆત અને ફકરો. શરૂઆતનો જે પહેલો ફકરો છે ને એ તમે પ્રસ્તાવના સ્વરૂપમાં લખશો. ભાઈ પ્રસ્તાવનામાં કેવું હોય કે વિષયનો તમે ઇન્ટ્રો આપશો અને આફ્ટર ધેન કોઈ પણ નિબંધ હોય તો એના પોઝિટિવ નેગેટિવ પાસાની ચર્ચા કરી કન્ક્લુઝન, નિષ્કર્ષ હંમેશા સકારાત્મક હોવો જોઈએ. તો સારી વસ્તુ છે. હા, પછી એવું હોય કે પેપર લીકમાં સાહેબ સકારાત્મક શું લખવું, તો એમાં સુધારા લખવા જોઈએ. પછી એવું ના કે પેપર લીકમાં પોઝિટિવ લખીએ કે બહુ સારી ઘટના છે, એવું પણ ના થવું જોઈએ. દેન એના પછી આપણે વાત કરીએ તો પ્રશ્ન નંબર ટાટ એચએસમાં 2 આવે છે. એમાં આવે છે સંક્ષેપીકરણ, સાર લેખન, 1/3 કરવાનું હોય છે. સો સાર લેખનમાં પણ આ રીતે મેં કીધું એમ પ્રશ્ન 2 તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર. દેન સંક્ષેપીકરણ, પછી શીર્ષક આપો. ઓલરેડી શીર્ષક આપવાનું કહેવાયું જ છે તો તમે સારામાં સારું એમાં શીર્ષક આપો. શીર્ષક આપ્યા પછી તમારે એક જ ફકરાની અંદર આ 1/3 સાર લખવાનું છે. એના પછી આપણે વાત કરીએ તો પ્રશ્ન નંબર 3 જે 2 પત્રો લખવાના છે ટાટ એચએસ ની અંદર, તો એમાં પણ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો પ્રશ્ન 3 પત્ર લેખન 1 આપેલું છે. એમાં પણ શક્ય હોય તો જે પત્ર છે એની સૂચના લખો. પત્ર કઈ બાબતમાં તમે લખી રહ્યા છો. ઘણા વિદ્યાર્થીઓ આ પણ ડાયરેક્ટ લખી દે છે. એના કરતાં એકવાર પત્રની સૂચના લખો. પછી એડ્રેસ ધ્યાનથી જુઓ, અબક, ત્યાં પણ તમે આ જ રીતે લખી શકો છો. સરનામું હરોળ 1, સરનામું હરોળ 2, આરામથી. અથવા સરનામું લાઈન 1, લાઈન 2 લખી શકો છો, બરાબર છે. તમારે કોઈ સરનામું બિલકુલ તમારે તમારું હિડન રાખવી હોય પર્સનાલિટી તો બહુ સારી વસ્તુ છે. છેલ્લે તારીખ. હવે યાદ રાખજો, આ જે પત્ર છે એ મુખ્ય અધ્યાપકને છે, એટલે કે આને કહેવાય ફોર્મલ લેટર. એમાં તારીખ મોટા ભાગે સરનામાની નીચે આવી જોઈએ.
આફ્ટર ધેન પ્રતિ તમે જોઈ શકો છો એની નીચેની લીટીમાં ડાબી સાઈડ પ્રતિ અને એ પણ આખું એક સળંગ મેં લીટી કરી છે, જળવાવું જોઈએ. માનનીય મુખ્ય અધ્યાપક શ્રી, પછી એની શાળા અને સરનામું, અહીંયા પણ સરનામું હરોળ એક લખી શકો છો, પછી વચ્ચે વિષય અને પછી માનનીય સાહેબ શ્રી કરીને જય ભારત સાથે જણાવવાનું અથવા સવિનય જણાવવાનું કરીને તમે લખી શકો છો. સૌથી નીચે આપનું વિશ્વાસુ જમણી બાજુ આવશે. આ મેં એક જ પેજ ઉપર લખ્યું છે, પણ તમે ત્યાં એક જ પેજ ઉપર પત્ર લખો એવું જરૂરી નથી, બટ આપનો વિશ્વાસુ હંમેશા જમણી બાજુ આવશે. આફ્ટર ધેન આપણે વાત કરીએ તો બીજો પત્ર મેં અહીંયા આપ્યો છે. એ બીજા પત્રની અંદર તમે મિત્રને ક્લીન વિલેજ એટલે કે આ એક ટાઈપનું એમ કહી શકાય કે ઇન્ફોર્મલ લેટર છે. અહીંયા શરૂઆતમાં એડ્રેસ, સરનામું 1, સરનામું 2, અહીંયા તારીખ લખવી જરૂરી નથી, લખો છો તો વાંધો નથી. ધેન પ્રિય મિત્ર કરીને પછી તમે અંદર લખી શકો છો. આફ્ટર ધેન પ્રશ્નપત્ર, પ્રશ્ન નંબર 4 ની અંદર ચર્ચા પત્ર છે. તમે જોઈ શકો છો મેં કઈ રીતે સ્ક્રીન ઉપર પ્રશ્ન નંબર 4 આપ્યો છે. ધેન ચર્ચા પત્રમાં પણ તમે પહેલા ટોપિક લખો, કેમ કે કયું લખો છો, અ બ ક જે લખતા હોય એ લખો. પછી ચર્ચા પત્ર હંમેશા આપણે ન્યૂઝ એડિટરને મોકલવાનું હોય છે, એટલે પહેલા તમે એક ફોર્મલ લેટર લખશો ન્યૂઝ એડિટરને, જેની અંદર અબક શિક્ષણવિદ, સરનામું હરોળ 1, સરનામું હરોળ 2, તારીખ, ધેન પ્રતિતંત્રીશ્રી તથ દ સમાચાર પત્ર, સરનામું હરોળ 1, ધેન વિષય. તમે આ ફોર્મેટ ગોખી નાખશો ને તો એ ચાલશે, બરાબર. ધેન વિષય, વિષય પછી નીચે માનનીય તંત્રીશ્રી આપના લોકપ્રિય સમાચારમાં ચર્ચાપત્ર આપી રહ્યા છે, તમે મેટર લખી શકો તમારી જાતે. ધેન આભાર છો લિખિતન અબક શિક્ષણવિદ. પછી બિડાણ ચર્ચાપત્ર લખી અને નીચે ચર્ચાપત્રનું શીર્ષક આપવાનું છે. બિડાણમાં ચર્ચાપત્ર લખીને પછી નીચે લખી ચર્ચાપત્ર, ડાયરેક્ટ ચર્ચાપત્રનું શીર્ષક આપવાનું. એમાં મિનિમમ 3 પેરેગ્રાફ ચર્ચાપત્રમાં હોવા જોઈએ, મેક્સિમમ 4. છેલ્લા પેરાની અંદર તમે સકારાત્મક નિષ્કર્ષ આપવાનો પ્રયત્ન કરશો. પછી પ્રશ્ન નંબર 5 વ્યાકરણ. ઘણા લોકો વ્યાકરણ પણ એવું લખે છે ને કે પરીક્ષકને તપાસનારને શોધતા આંખે પાણી આવે છે. આવું ના થવું જોઈએ. એક નેગેટિવ ઇમેજ જશે. પોઝિટિવ ઇમેજ માટે મેં આ તમારી સ્ક્રીન ઉપર તમે જોઈ રહ્યા છો કે આખું જ ચર્ચાપત્ર આખું વ્યાકરણ ડિપાર્ટમેન્ટ આપ્યું છે. મેં ધ્યાનથી જુઓ. પહેલો નંબર રૂઢિપ્રયોગ. કમસે કમ તમારી જોડે સમય ના હોય ને તો એક નંબર લખીને રૂઢિપ્રયોગ તો લખી જ દો, ભલે તમે આખી સૂચના ના લખો. ધેન પછી નીચે અ બ ક જે નંબર આવતો હોય, કક્કો ખરો કરવો, સામે જુઓ એનો જવાબ આપેલો છે, અને નીચે વાક્ય પ્રયોગ. સો આ રીતે લખશો તો સૌથી આદર્શ પરિસ્થિતિ છે. સમય ના હોય તો તમે ડાયરેક્ટ જવાબ અને વાક્ય પ્રયોગ લખી શકો છો, પણ અ બ અનો જવાબ છે કે બનો જવાબ એ ખબર પડવી જોઈએ. ધ્યાન પછી આપણે વાત કરી રહ્યા છે કે બીજો નંબર છે કહેવત. સો આપણે કહેવતની વાત કરીએ તો કહેવતનો અર્થ, તો એમાં પણ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કહેવતનો અર્થ. પછી એમાં જે કહેવત છે એ લખવાની, સામે એનો અર્થ લખવાનો છે. પછી ડાયરેક્ટ તમે જવાબ પણ લખી શકો છો, એ પણ મેં તમને નીચે છેલ્લે બતાવ્યું છે કે બોડીને ત્યાં વળી કાંકી કેવી. હવે આની અંદર ડાયરેક્ટ નીચે જવાબ લખેલો છે, બરાબર. તો આ પણ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. આફ્ટર ધેન સમાસનો વિગ્રહ, એ પણ જો આપેલો છે. મેં જે રીતે આપ્યો છે તમે આ રીતે લખવાનો પ્રયત્ન કરશો તો સારી વસ્તુ છે. છંદ ઓળખાવો. છંદ ઓળખાવોમાં શક્ય છે કે તમારે આખી પંક્તિ ન લખવી હોય, સમય નથી, તો ડાયરેક્ટ તમે છંદ, જવાબ બ તમે જોઈ શકો છો, ચોપાઈ છંદ આ રીતે લખી શકો છો. અલંકાર ઓળખાવો. અલંકારમાં પણ આખું વાક્ય તમારે ન લખવું હોય, આખી પંક્તિ ન લખવી હોય, સમય નથી, તો મેં અહીંયા લખ્યું છે ડાયરેક્ટ જુઓ અ વિરોધાભાસ અલંકાર, બરાબર છે. સો આ રીતે, અને જો તમારો જોડે સમય છે તો આખું વાક્ય કે પંક્તિ લખો અને પછી સામે એનો અલંકાર લખી દો. પણ એ જે જવાબ હોય એના નીચે અંડરલાઈન કરવાનું રાખો, જેથી કરીને પેપર ચેકરની ડાયરેક્ટ નજર જાય. ધેન શબ્દ સમૂહ માટે એક શબ્દ, સમય નથી, ડાયરેક્ટ જવાબ લખી દો, પણ જવાબ અ કે બ. જો ઉપર નંબર મારેલા છે ધ્યાનથી જુઓ, નંબરની નીચે અ બ નથી આવતા, આ બાબતનું પણ ધ્યાન રાખો. જોડણી સુધારો. જોડણીમાં બને ત્યાં સુધી ડાયરેક્ટ જવાબ કરીને સાચી જોડણી લખી દેવી. જવાબ અ કે જવાબ 2, બ કે જવાબ 1 કે જવાબ 2, એમ કરીને ડાયરેક્ટ સાચી જોડણી લખી દેવી. ખોટી જોડણી લખવી નહીં, નહીતર ચેકરની નજર ખોટી જોડણી ઉપર જશે અને માર્ક્સ કાપી લેશે. ધેન ભાષા શુદ્ધિમાં તો સીધો જવાબ જે આવતો હોય એ ડાયરેક્ટ લખી દેવો, બરાબર. એ વાક્ય આખું લખી દેવું. એ પ્રમાણે જે સંધિ વિગ્રહ છે એમાં તો હું તમારી જોડે એવી આશા રાખીશ કે આખો શબ્દ લખો અને પછી એનો વિગ્રહ કરો. આ વધારે આદર્શ છે. અને વાક્ય રૂપાંતરની અંદર તમારે જે વાક્ય આપેલું છે એ લખવાની જરૂર નથી. ડાયરેક્ટ પ્રેરક વાક્ય કે કર્તરી વાક્ય જે કીધું હોય એ જવાબ અ કે જવાબ બ, 1 કે 2, અને એ વાક્ય સામે તરત જ લખી દેવાનું. વિદ્યાર્થી મિત્રો, આ એક નાનકડા વિડીયોની અંદર મેં સ્ક્રીનશોટ સાથે તમને એક સારામાં સારી સમજ આપવાનો કે પેપરમાં કઈ રીતે ડ્રાફ્ટિંગ અને ડિઝાઇન હોવું જોઈએ એનો એક આ વિડીયો બનાવ્યો છે.
જો તમને ગમે વધુમાં વધુ શેર કરજો. કિશ્વા કરિયર એકેડમીની આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને વધુમાં વધુ લોકોને કિશ્વા સાથે જોડજો. આવા વિડીયો હજુ પણ આવતા રહેશે ટાટ એસ અને ટેટ 1 અને 2 માટે. જોડાયેલા રહો કિશ્વા સાથે. જય હિન્દ.